जय श्री कृष्ण। फरी एक नवी शॉर्टकट साथे 0.1 ने 8 वडे भागता जवाब शू मळे? तो मित्रों આપણે 10મા ધોરણમાં ભણતા યુક્લિડની ભાગવિધિ પ્રમેય 1 એમાં બતાવવામાં આવતું કે 2 ગુણ્યા 5 એટલે 10 થાય છે। છેદમાં બગડો હોય કે પાંચડો હોય તો એના પ્રમાણે દશાંશ ચિહ્ન કાપી શકાય છે। એટલે આ જોડી બતાવે છે 1 ના છેદમાં 2 હોય અથવા 1 ના છેદમાં 5 હોય તો આપણે કીધું 2 ના સાથે જોડીમાં કોણ તાલ આવે તો 5 આવે છે। એક નક્કી થઈ જાય કે આ જવાબ 5 બને ને આનો જવાબ 2 બને, પણ આના નીચે એક જ બગડો છે એટલે આપણે એક કાપો છો પોઈન્ટ 0.5 બની જાય। આના નીચે એક જ આંક છે 5 તો આનો મતલબ આના બી એક આંક કાપો છો 0.2 એટલે આનો મતલબ કે 1 ના છેદમાં 2 હોય તો 0.5 આવે, 1 ના છેદમાં 5 હોય તો 0.2। આ જ રીતે જો આપણે આગળ વધતા જાઓ આનો મતલબ કે 1 ના છેદમાં 2 નો વર્ગ કરશો તો 2 નો વર્ગ એટલે 1 ના છેદમાં 4 થઈ ગયા, બરાબર। અહીં બે બગડા થયા ને તો ત્યાં આપણે જવાબમાં 5 નો વર્ગ આવશે 25, આવે કે ના આવે? એટલે આનો મતલબ કે 1 ના છેદમાં 4 છે તો હવે આનો અર્થ એ થયો બે બગડા છે તો બે આંકડા કાપી દીધા 0.25। હવે આપણે કીધું છે 1 ના છેદમાં 8 છે એટલે 2 નો ઘન કહેવાય, તો આપણે નક્કી તો થઈ ગયું કે જવાબ 5 નો ઘન આવશે એટલે 5 નો ઘન 125 આવે। એટલે 1 ના છેદમાં જો 8 હોત તો જવાબ 0.125 બની જાય, પણ આપણે તો 0.1 આપ્યું છે એટલે આનો મતલબ કે જે જવાબ આવે એની સાથે વળી એક આંકડો દશાંશ ચિહ્નો કાપવો પડશે। એટલે કે 0.1 ના છેદમાં 8 હોય તો જવાબ તો 5 નો ઘન એટલે 125 બને જ, પણ જો 1 હોત તો 0.125 આવત, પણ 0.1 છે એટલે 0.0125 જવાબ બને। 4 આંકડા કાપો।